નમસ્કાર પંચના પંચ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું। ખેડાથી ખેડા શહેરને પૂરથી બચાવતી ઐતિહાસિક પૂર સંરક્ષણ દિવાલ તોડી પાડવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે। જે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વાત્રક નદીની સુરક્ષાત્મક દિવાલમાં ગાબડું પાડવામાં આવતા ખેડા શહેર ઉપર પૂરનો ગંભીર ખતરો ઊભો થયો છે। જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તોડવાની ઘટના બાદ હવે અંગ્રેજ કાળની ઐતિહાસિક દિવાલ તોડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જે આ ગંભીર કૃત્ય સામે મામલતદાર, નગરપાલિકા અને પોલીસને આવેદનપત્ર આપી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે ખેડા શહેર પર પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે। જે વાત્રક નદીની સુરક્ષા દિવાલ તોડી નાખવામાં આવી છે। જે ઐતિહાસિક પૂર સંરક્ષણ દિવાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જે સ્થાનિકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। જે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। જે પાલિકાની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જે ખેડા વાત્રક નદીની સુરક્ષા દિવાલ તોડી નાખવામાં આવી છે। જે ઐતિહાસિક પૂર સંરક્ષણ દિવાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જે સ્થાનિકોમાં રોષને લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે પાલિકાની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉઠવા માંગી રહ્યા છે। મારું નામ પ્રીતિ દલવાડી છે અને અમારા વાયફળિયામાં અમે રહીએ છીએ। હવે અંગ્રેજોના વખતે જે પ્રોટેક્શન વોલ હતી એ રવિવારે અમે નહોતા અને જાણ બાર પાછની એ દિવાલ કોઈ અજાણ્યા ઈસમોએ તોડી નાખી છે। આજે એ દિવાલ હોય તો શું કહેવાય, ચોરીનો બી ભય નથી અને ચોરો કેટલાય આવે છે, એ અહીંયા ચોરીઓ અવારનવાર થતી રહે છે અને પૂર વખતે પાણી પણ અંદર બહુ આવી જાય તો એ દિવાલના લીધે એક પ્રોટેક્શન રહેતું હતું। તો હવે દિવાલ તોડી નાખી એટલે અમારે તો ભય જેવું રહ્યું થોડું। તમારી માંગણી શું છે? આ દિવાલ ફરી બનાવી દેવામાં આવે। બીજી માંગણી શું છે? બીજી શું કે આ જેડે બી તોડી હોય એની સામે એક્શન લેવી જોઈએ। આપનો પરિચય શું છે? મારું નામ શૈલેષ વેલાજી વેરાણા, ખેડા નગરપાલિકા કાઉન્સિલર। શૈલેષભાઈ, જે આ રવિવારે જે દિવાલ તોડી નાખી પ્રોટેક્શન વોલ, તે બાબતમાં તમે હવે શું આગામી તમારા પગલાં શું કરવાના છો? હવે આગામી મેં કાયદેસર મને ખ્યાલ નહોતો કે મને જાણ બી નહીં કે મારા વિસ્તારમાં આ પ્રોટેક્શન વોલ તોડી પાડવામાં આવે છે। જ્યારે હું તો બપોરે ઘરે આવ્યો ત્યારે મેં જોયું આ તો મને ખબર નથી કે મારા વોર્ડમાં જ મારા પ્રોટેક્શન વોલ તોડી પાડી છે। મેં તરત જ મેં મારા પાલિકાના એન્જિનિયરને પૂછ્યું, જાણ કરી। એન્જિનિયર કે અમે આપણે પાલિકાએ કોઈ પરમિશન આપી નથી આ બાબતમાં। પછી મેં ચીફ ઓફિસરને સાહેબને ફોન લગાવ્યો। ચીફ ઓફિસર કે આપણે જે છે એ આપણે સોમવાર હું આવું એટલે આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની કીધી છે। જેણે બી તોડ્યો છે એણે બી કાયદેસરની કાર્ય કરવાની કીધી છે। હાલમાં તમે કઈ જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે? હાલમાં અમે મામલતદાર ઓફિસમાં, ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસરને અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આવ્યા। મારું નામ પ્રીતિ દલવાડી છે અને અમારા વાયફળિયામાં અમે રહીએ છીએ। હવે અંગ્રેજોના વખતે જે પ્રોટેક્શન વોલ હતી એ રવિવારે અમે નહોતા અને સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લીના 31 ડિસેમ્બર ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાના શામળાજી અણસોલ ચેકપોસ્ટ વિસ્તારમાં ચાલી રહેલી સઘન વાહન ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસે મોટી સફળતા મેળવી છે। અમદાવાદમાં લૂંટના ઈરાદે જઈ રહેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક શખ્સને દેશી બનાવટની 3 પિસ્તોલ અને 18 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। જે આરોપી પાસેથી હથિયાર, કારતૂસ અને બાઇક મળી કુલ રૂપિયા 1.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવી રહ્યો છે। જે આરોપી સામે અગાઉ અમદાવાદમાં લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગંભીર ગુનાઓનો ઇતિહાસ હોવાનું પોલીસ દ્વારા તપાસમાં ખુલ્યું હતું। જે શામળાજી પોલીસે હથિયાર સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। જે લૂંટના ઈરાદે અમદાવાદ જતો શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। જેની પાસેથી 3 દેશી પિસ્તોલ, 18 કારતૂસ જપ્ત કરવામાં આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ આ લૂંટના ગુનાઓમાં ઇતિહાસમાં પકડાયેલો હોવાનું સામે આવ્યું હતું। શામળાજી ચેક અમારી ટીમ, શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી। એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું। વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ જવાબ આપ્યા હતા, એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન કરીને, એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને 2 દિવસ પહેલાં નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ 4 લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને 18 જીવતા રાઉન્ડ કબજે કરેલા છે। આરોપીનું ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે। અમે કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે અને
અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે. શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી. એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક. અન્ય સમાચાર પર વાત કરીશું પંચમહાલથી. પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકા પંથકમાં શિયાળાની ઠંડી વચ્ચે ચોર ટોળકીએ સક્રિય બનતી જોવા મળી રહી છે. જે સહેરા તાલુકાના સુરેલી ગામમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં તસ્કરોએ પાછળનો ભાગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ સહિતનો સામાન ચોરી લઈ ફરાર થઈ ગયા હતા. સવારે દુકાન ખોલવા પહોંચેલા માલિકને અંદર સામાન વેરવિખેર મળતા ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે આ ઘટનાને પગલે ગામમાં ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે સહેરા તાલુકામાં ચોર ટોળકી સક્રિય બની છે. જે કરિયાણાની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. દુકાનનો પાછળનો ભાગ તોડવામાં આવ્યો હતો અને રોકડ સહિતનો સામાન ચોરાઈ ગયો હતો. આ ગામમાં ચોરી થયાના બનાવથી ગામમાં ડરનો માહોલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જે સવારે દુકાન ખોલવા પહોંચેલા માલિકને અંદર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તેનો ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે આ ઘટનાને પગલે ગામમાં ભય અને અસુરક્ષાની માહોલ જોવા મળી રહી છે. જે સહેરા તાલુકામાં ચોર ટોળકી સક્રિય બની છે. જે કરિયાણાની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. દુકાનનો પાછળનો ભાગ તોડી દેવામાં આવ્યો હતો અને રોકડ સહિતનો સામાન ચોરાઈ ગયેલો હતો. જે ગામમાં આ ચોરીના લીધે ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. हाल रहे मंगलयाणा और सुरेली ગામની અંદર ખજૂરી સ્ટેશન પર મારી દુકાન આવેલી છે અને જે દુકાન 29/12/2025ના રોજ રાબેતા મુજબ બંધ કરીને ઘરે ગયેલ હોય અને સવારના 8 અને 12 મારી દુકાન શટલ ખોલું છું. મારા નોકર શ્રી ગણપતસિંહ સમરસિંહ સાથે દુકાન ખોલતા સવારના દુકાન ખોલતા પાછળના ભાગે શટલ ખોલતા દેખાઈ આવ્યું કે દુકાનની અંદર પાછળના ભાગમાં બખોલું પડે છે. બખોલું પડતા મેં જાણ કર્યા, મારા નોકરે મને જાણ કરતાં મેં જાણ કરેલ હોય કે દુકાનની અંદર ચોરી થયેલી હોય છે અને જે રોકડ રકમ 25 થી 30 હજાર રૂપિયા જે હતી મારા કાઉન્ટરની એલિમેન્ટના તગારાની અંદર જેની ચોરી થયેલ મને જાણ થયેલી છે. શહેરા પોલીસ સ્ટેશન મેં જાણ કરેલ છે. પોલીસ સ્ટેશન તે હજુ સુધી મને કોઈ રિસ્પોન્સ મળેલ નથી. મારું નામ પગી જનકકુમાર કાપસિંગ. મારું નામ પગી જનકકુમાર કાપસિંગ છે. હાલ રહે મંગલયાણા और સુરેલી ગામની અંદર ખજૂરી સ્ટેશન પર મારી દુકાન આવેલી છે અને જે દુકાન 29/12/2000. સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર ચોટીલા ખાતે ચામુંડા માતાજી ડુંગર પર રાજ્ય કક્ષાની 6ઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 337 યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજેતા ખેલાડીઓને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા અને ટ્રોફી અને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓને ગિરનાર સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે. જે ચોટીલામાં રાજ્ય કક્ષાની પર્વત સ્પર્ધા યોજાઈ હતી. જે ચામુંડા ડુંગર પર યુવાનોનો પડકાર જોવા મળી રહ્યો હતો. 337 સ્પર્ધકોએ જોશભેર ભાગ લીધો હતો. સાહિલ પંચાળા અને અસ્મિતા વિજેતા બન્યા હતા અને વિજેતાઓને ગિરનાર સ્પર્ધામાં પ્રવેશ મળી રહેવાનો છે. જે ચોટીલામાં રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાઈ હતી. જે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 337 યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે ચોટીલા ખાતે ચામુંડા માતાજી ડુંગર પર રાજ્ય કક્ષાની 6ઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 337 યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ 6ઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે. આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા. એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે. જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે. સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં. આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત
અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને 11થી લઈને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રમત સમાચારમાં આગળ વાત કરીશું. ભરૂચથી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું હતું, જે માનનીય ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના કરકમડે ઉદ્ઘાટન થતાં ગ્રામજનો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે દુર્ગમ આદિવાસી પથ્થર વિસ્તારમાં પ્રથમવાર સુવિધાયુક્ત ક્રિકેટ મેદાન મળતા સ્થાનિક યુવાનો માટે નવી તક ઊભી થઈ છે. જે ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જાતે મેદાનમાં ઉતરી ક્રિકેટ રમી યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું તથા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવામાં આવ્યો હતો. જે રાણીપુરામાં નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ યોજાયો હતો, ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય યુવાનોને રમત ગમતની નવી તક મળી હતી અને ધારાસભ્ય મેદાનમાં ઉતરી ક્રિકેટ રમ્યા હતા અને વૃક્ષારોપણથી પર્યાવરણને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર નજીક ભૈયાપુરા પાસે એક ગોજાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અજાણ્યા ડમ્પરની અડફેટે બનેલા અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના રહેવાસી 14 વર્ષીય વિદ્યાર્થી મેહુલ ચાવડા અને 21 વર્ષીય વિશ્વરાજ ચાવડાનું કરુણ અવસાન થયું છે. બંને યુવકો નવા કપડાં જોવા ડેસર ગયા હતા અને અકસ્માતની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યારે ડેસર પોલીસે સીસીટીવી આધારિત તપાસ હાથ ધરવામાં આવી છે. જે ડેસર નજીક ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જે ડમ્પરની અડફેટે 2 યુવકોના મોત નીપજ્યા છે. એક્ટિવા સવાર ભાઈઓનું કરુણ અવસાન થયું છે, જે સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુઃખદ સમાચારથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત કરીશું વડોદરાથી. વડોદરા સ્માર્ટ સિટીમાં સ્માર્ટ વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ છે. જે અકોટા વિસ્તારમાં દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. વૈભવી વિસ્તારમાં થયેલી આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે. જે સ્થાનિક આગેવાને લોકોના હિતમાં તાત્કાલિક ભૂવાને કોર્ડન કરી અકસ્માત ટાળ્યો હતો, જ્યારે કેટલાક કોર્પોરેટરો ફક્ત વાહવાહી લૂંટવામાં વ્યસ્ત હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ ઘટનાને પગલે પ્રજાના હિતમાં કાર્ય કરનારા જવાબદાર પ્રતિનિધિઓ પસંદ કરવાની અપીલ પણ કરવામાં આવે છે. જે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ભૂવો સર્જાયો છે. જે અકોટા એપી રોડ પર ભૂવો પડ્યો છે. જે વૈભવ વિસ્તારમાં વિકાસની પોલ ખુલ્લી ઉઠી છે. જે સ્થાનિક આગેવાને ભૂવો કોર્ડન કર્યો હતો, જે જવાબદાર પ્રતિનિધિઓની જરૂરિયાત ઉઠી છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં શિવ ભક્તોનો મહાકુંભ સર્જાવા જઈ રહ્યો છે. જે શહેરના પેટલાદ રોડ ફાટક પાસે આવેલાથી પ્રાચીન મોટા મહાદેવ મંદિરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠે 9 દિવસીય ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ચાલનારા આધ્યાત્મિક મહોત્સવમાં દરરોજ શિવ મહિમા, તાંડવ, અભિષેક અને મહાઆરતીથી સમગ્ર નડિયાદ ભક્તિમય બનશે. નડિયાદમાં મોટા મહાદેવના આંગણે એક ખૂબ જ પવિત્ર અવસર આયોજિત થવા જઈ રહ્યો છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીમાં શિવકથાનું આયોજન થયું છે. આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર લંકેશ બાપુ આ કથા આપણને સૌને સંભળાવવાના છે. આ કથાના મૂળમાં છે અમેરિકામાં બેઠેલી એક યુવતીનું સપનું. એશાબેન નામના બેને અમેરિકાની અંદર યુવાન વયે જોયું તો કેટલા બધા યુવાનો ફક્ત રીલ્સની અંદર અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી મહાદેવજીને, સનાતન ધર્મના દરેક દેવદેવીઓને ઓળખવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને ત્યારે તેમને થયું કે આપણે એક એવી કથાનું આયોજન થવું જોઈએ કે જ્યાં ખાસ કરીને યુવાનો આવે, બાળકો આવે, યુવાનોના મા બાપ આવે અને ઘરડા લોકો પણ આવે અને સૌ એક એવા શિવને જાણે કે જે કદાચ જાણવામાં આપણે પાછા પડ્યા છીએ. શિવજી વિશેની અનેક વાતો છે જે કદાચ આપણા સુધી પહોંચી નથી અને એ બધી વાતો તમને પહોંચાડવા માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા મહાદેવનું આ દિવ્ય સાનિધ્ય છે અને આ સાનિધ્યની અંદર આ કથા જ્યારે આયોજિત થઈ રહી છે. પાંચના પંચમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.
તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313-1212 પર.